નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે એક એવો ટોપિક લઈને આવ્યો છું કે દુકાનદાર છે અને ગ્રાહક છે, એટલે કે મીન્સ શોપકીપર અને કસ્ટમર, આ બંને વચ્ચે શું વાતચીત થાય છે એના વિશે જોઈએ કે ભાઈ શું ડાયલોગ થાય, શું ખરીદી કરવા જાય ત્યારે એ કેવી રીતે માગે છે અને જે દુકાનદાર છે એને કેવી રીતે એને ફોલો કરે છે એના વિશે આપણે જોઈએ। તો મેં લખ્યું છે કે ટોકિંગ વિથ શોપકીપર। તો શોપકીપર જોડે કસ્ટમર કેવી રીતે વાત કરે છે અને શોપકીપર એની સાથે કેવી રીતે વર્તન કરે છે એના વિશે જોઈએ। તો પહેલું વાક્ય છે કે ભાઈ કોઈ અજયભાઈ કરીને વ્યક્તિ ત્યાં દુકાનમાં જાય છે અને જે શોપકીપર છે એને કેવી રીતે આવકારે છે। તો એ શું કરે છે, આવો આવો અજયભાઈ, કેમ છો, આવું બોલે ને। તો એ શું કહે છે, કમ, વેલકમ વેલકમ અજયભાઈ, હાઉ આર યુ, તમે કેમ છો। તો શું કહે છે ભાઈ, અજયભાઈ જવાબ આપે કે બસ મજામાં। શું કહે છે ભાઈ, બસ મજામાં। તો કે ઓફકોર્સ વેરી ફાઇન। શું કહે છે, ઓફકોર્સ વેરી ફાઇન। તો કે બહુ દિવસે આવ્યા, ઘણા દિવસ પછી આવ્યા હોય, કરિયાણું પત્યું હોય, વાર લાગી હોય, કરિયાણું ઘરે હોય અને પછી લેવા ના આવ્યા હોય અને સમય થઈ ગયો હોય, તો એ શું કહે છે કે બહુ દિવસે આવ્યા। તો શું કહે, યુ કેમ આફ્ટર લોંગ ટાઈમ। શું કહે છે, તમે બહુ દિવસે આવ્યા, યુ કેમ આફ્ટર લોંગ ટાઈમ। કે હા હા બહુ દિવસે મળ્યા। શું કહે છે કે હા બહુ દિવસે મળ્યા, યસ વી મેટ આફ્ટર લોંગ ટાઈમ। શું કહે છે કે આપણે ઘણા દિવસે મળ્યા, કહો શું જોઈએ છે, એવું કે ને। હવે પેલા આવ્યા હોય એટલે કંઈક તો ખરીદવા આવ્યા હોય ને, તો કંઈક પૂછે કે ભાઈ દુકાનદાર કે બોલો બોલો શું જોઈએ છે એમ। તો કે કહો શું જોઈએ છે। તો ટેલ મી વોટ ડુ યુ વોન્ટ। તો ટેલ મી વોટ ડુ યુ વોન્ટ, ખરીદવું શું જોઈએ છે, જોવું એ જોઈએ છે એટલે આપણે શું વાપરી શકીએ, અહીંયા વોન્ટનો ઉપયોગ કરી શકાય। પછી કસ્ટમર કહે છે, શું કહે છે કે ભાઈ મારે કેટલું કરિયાણું જોઈએ છે। હવે કરિયાણું એટલે શું, તો ગ્રોસરી। શું કહેવાય ભાઈ, ગ્રોસરી। તો શું કહે છે કે આઈ વોન્ટ ટુ બાય સમ ગ્રોસરી, અથવા આઈ નીડ, શું લખાય અહીંયા, નીડ પણ લખી શકાય। તો આઈ નીડ સમ ગ્રોસરી, બરાબર। કે તમે શું ખરીદવા ઈચ્છો છો, તો કે વોટ ડુ યુ વોન્ટ ટુ બાય, કે તમે ખરેખર ગ્રોસરીમાં શું ખરીદવા ઈચ્છો છો એમ ફરીથી પ્રશ્ન પૂછે છે। તો શું કે વોટ ડુ યુ વોન્ટ ટુ બાય, તો કહે છે કે મારે 5 કિલો ખાંડ, 1 કિલો ચા, 1 કિલો ગોળ મને આપી દો। તો શું કહે છે કે ભાઈ આઈ વોન્ટ ટુ બાય 5 કિલોગ્રામ સુગર, 1 કિલો ટી એન્ડ 1 કિલો જેગરી। થઈ ગયું। તો શું કહે છે કે દુકાનદાર કહે છે કે ભાઈ 2 મિનિટ સમય આપી શકશો, તમે થોડીક વાર થોભો એમ કે 2 મિનિટ સમય આપી શકશો। તો કે શું કહે કે કેન યુ ગીવ મી 2 મિનિટ્સ, કેન યુ ગીવ મી 2 મિનિટ્સ, 2 મિનિટ સમય આપી શકશો। તો દુકાનદાર કે હા, અરે કસ્ટમર શું કહે છે કે હા ચોક્કસ, કેમ નહીં, તો શ્યોર, વાય નોટ। શું કહે છે ભાઈ, વાય નોટ। તો કે લો અજયભાઈ, આ બધી તમારી વસ્તુઓ તૈયાર છે, તો ટેક યોર ઓલ ધ થિંગ્સ અજયભાઈ, એવરીથિંગ ઇઝ રેડી। શું કહેવાય, એવરીથિંગ ઇઝ રેડી, ઓલ ધ થિંગ્સ આર રેડી। તો એ શું કહે, લો અજયભાઈ આ બધી જ વસ્તુ તૈયાર છે, ટેક યોર ઓલ ધ થિંગ્સ અજયભાઈ। તો કે લો આ તમારું બિલ, અને શું કહે છે ભાઈ આ તમારું બિલ પણ લઈ લો। તો હિયર ઇઝ યોર બિલ, એવું કહી શકાય, બરાબર। તો હિયર ઇઝ યોર બિલ। તો શું કહે છે કે થેન્ક યુ, આભાર, ફરી મળીશું। શું કહે છે ભાઈ આભાર એટલે થેન્ક યુ, અને ફરી મળીશું એટલે સી યુ અગેન। તો મિત્રો, આવી રીતે જ્યારે દુકાનમાં ગયા હોય અને અંગ્રેજીમાં બોલવાનો સમય આવે તો તમે આ રીતે શું કહે છે કે ડાયલોગ કરી શકો છો અને આવું શીખી પણ શકો છો કે ભાઈ મારે કેવી રીતે બોલવું અંગ્રેજીમાં। તો મિત્રો, આવા અવનવા વિડીયો હવે મળતા રહેશે। થેન્ક યુ વેરી મચ।